પણ એ તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. इतना दे दो मालिक के तथास्तु. वो तो समुद्र देने बैठा है, हम साला चम्मच लेके खड़े. ભગવાન અલ્લાહ છે ને મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે સાલો લાયક છે કે નહીં અને પછી આપે. પણ આપણને ખબર જ નથી મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે તારી હાથે. अरे मेरा तो नसीबत फूटेला है, तू साला ढोल है पूरा फूटा हुआ. આપણે રોજ ઈશ્વર ને અલ્લાહ ને ગાળો બોલીએ છીએ, કઈક તકલીફ है, क्यों ऐसा हुआ? अल्लाह भाई ये જે કરે સારું કરે. હું ગરીબ ઘરમાં ના જન્મ્યો તો આજે અહીંયા ઊભો ના હોય. 12મા ધોરણમાં ડોક્ટર બનવું હતું, ખૂબ મહેનત કરી, ટ્યુશન કર્યા, બધું કર્યું, 54% આવ્યા. એ 54% ના આવ્યા હોત તો આજે અહીંયા ઊભો ના હોત. બોલો જે થયું સારું થયું કે ના થયું? હીરાનો ધંધો કર્યો, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું 93માં, એ નુકસાન ના થયું તો આજે અહીં ઊભો ના થયો. બોલો માલિકે જે કર્યું સારું કર્યું કે ના કર્યું? અલ્લાહ જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ પાવર હું મહેનત કરીશ, ઈમાનદારીથી કરીશ અને પછી જે થાય તારી પર ભરોસો રાખીશ કે હું એમાં ખુશ. પણ આ તો જેને આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ છીએ. લાગે ઉપર આવતી વાત પછી આપણને સાચી વાત જ ખબર નથી. કુરાન વાંચવાથી, ગીતા વાંચવાથી, પુસ્તકો વાંચવાથી, આ બધું વાંચવાથી એક સારો માણસ બને છે, પણ તરક્કી કરવા માટેની શું વાત છે સાલું કોઈ કહેતું નહીં. ગરીબી જેવો કોઈ શબ્દ નથી. અને કરીમભાઈએ બહુ સાચી વાત કરી. આ દેશના 60 કરોડ લોકોને સરકાર ખવડાવે છે. લોકો વસ્તી પેદા કરે જ જાય છે, પણ પહોંચે ના પહોંચે લગ્ન કરી લે છે. લગ્ન લઈને આખા ગામમાં ફરે, લાયો લાયો. એક સારી કોઈ છોકરીને આપણા ઘરે લાવીએ ને હોટલમાં ખાવા ના લઈ જઈએ, કે પિક્ચર ના જોવા લઈ જઈએ, કે હાલ લગ્ન શું કરવા કરવાના? પછી 1 વર્ષમાં તો મુન્ના આવી જાય. અલ્લાહની મહેરબાની. હવે અલ્લાહ તો દર વર્ષે મહેરબાની કરે. હું એક બાળક પેદા કરીશ પણ એને હું શિક્ષણ આપીશ કે 50 પર ભારી પડે. હું એક બાળક પેદા કરીશ, એને એવા સંસ્કારો આપીશ. મને આજે પેલી દીકરીઓ અહીંયા જે લેક્ચર આપતી હતી, મને આમ મારો ફક્ર જ્યારે મારી દીકરી બોલતી હોય એનો કોન્ફિડન્સ તમે જુઓ. સાહેબ અહીંયા ઉભા રહો, પગ આમાં ડિસ્કો કર્યો, બહુ અઘરું કામ છે. અને અંકલ પાછળથી કવર આપતા હતા, મને તો એટલું સારું થયું અંકલ, થેન્ક યુ. દરેકને ગમે, એને બિરદાવો. એ છોકરીના મા બાપને બી બિરદાવજો કે તમે કેટલી એને નોલેજ આપી. મૂળ વાત શું છે કે લાંબી વાત નથી કરવી. આજે મારે તમને 5 વાતો કહીને જવું છે. 5 ટાઈમ નમાઝ પઢો છો ને એટલે 5 વાતો કહેવી. તમને ખબર છે મારી મેનેજર મુસ્લિમ છોકરી છે. મારી સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધા દેશોમાં ફરી પ્રોગ્રામમાં. એના મા બાપે એને શિક્ષણ આપ્યું. શું અંગ્રેજી બોલે છોકરી, ફાટું અંગ્રેજી બોલે. મારા 2 જીમ છે, બંને મુસ્લિમ છોકરા ચલાવે છે. શું ફરક પડે? ટનાટન ચલાવે. તમારામાં લાયકાત હોય, તમારામાં હોશિયારી હોય તો દુનિયા બેઠી છે. અને સાહેબ દાઉદ ઇબ્રાહિમ હોય ને, એને ઈમાનદારને હારો માણસ જોઈએ છે. તો બોલો અલ્લાહને તો હારો જોઈએ કે ના જોઈએ? તો હારા માણસ બનો. તો આ સારા માણસ કેમ બનાય એની હું તમને વાત કહેવા આવ્યો છું. તમારે પૈસા કમાવા છે, તમારે પ્રગતિ કરવી છે, અને પૈસો ઓટોમેટિક આવે એવું કરવું છે. હું રસ્તો બતાવવા આવ્યો છું. કોઈ ગપ્પા નથી મારતો સાહેબ. કરીમભાઈએ કીધું ને ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. આખી દુનિયામાં દર વર્ષે 200 પ્રોગ્રામ કરવા જઉં છું, કોઈની પાસેથી પૈસા નથી લેતો. નતા ત્યાં તો કોઈ આપ્યા નહીં, હવે તો હાલું ઘણું જ છે. અને એક નાનકડી જાહેરાત, તમે મને અહીંયા બોલાયો છે, આવતા વર્ષે ઇનામ પેટે મારા તરફથી 25,000 રૂપિયા આપીને જઉં છું સમાજને. પણ ભણવાની સાથે સાથે કોઈ એવા છોકરા ક્રિકેટમાં હોશિયાર હોય, ધંધામાં હોશિયાર હોય, કોઈ બીજા કામમાં હોશિયાર હોય, એવાને બી ઇનામ આપજો. ખાલી ભણવાવાળાને ના આપતા. અને કોઈ છોકરો સરસ કોઈ નાની દુકાન કરી હોય, કોઈ કપડાની દોરે મસ્ત ચાલતી હોય, એવાને બી બોલાવીને સન્માન કરો કે અમારા જેવી નોટોનું બી કરો. हम तो साले अच्छे नहीं थे बर्थडे में, तो साले 54% आते थे हमारे तो. 5000 ચોપડીઓ વાંચો, 100 કરોડપતિઓને મળે. હું જે શીખ્યો આજે તમને કહેવા આવ્યો છું. અને તમને દાવા સાથે કોઈ અહીંયા કુરાન પર કોઈ બી માણસ અહીંયા આવી જાય મારી જોડે, એક હદીસની ચર્ચા કરી શકું એમ છું. પણ આ કુરાન, ગીતા, બધા ધર્મ ગ્રંથોમાંથી જે મૂળ 5 વાતો છે એ જો તમે કરો ને સાહેબ, પૈસો જથ મારી નાખે. પણ આપણે કરતા જ નથી. અને બસ પેલાને તો ગાડી આવી ગઈ, પેલાને ઘર થઈ ગયું, બીજાનું જોઈને આપણી બળે છે. પણ આપણે કંઈ કરવું નથી. તો આપણે શું કરી શકીએ એ વાત હું તમને કહેવા આવ્યો છું. પહેલી વાત,
हमारी गुजराती कितना नहीं समझता, उन्हें गुजराती समझो है? अच्छा, बहुत सारे लोग हैं। अरे गुजराती सीख जाओ भाई, देश आजाद हुआ तो 2 गुजराती थे, पटेल और गांधी, पता है? अभी भी 2 गुजराती भेजे हैं, खास 2 भाई, मोटा भाई, नाना भाई, और इसके बाद भी 2 गुजराती जो होंगे, एक मैं हूं और एक आज यहाँ ढूंढ रहा हूं। साला ये कॉन्फिडेंस होना चाहिए। गुजराती बहुत प्यारी भाषा है और मेरे को साला हिंदी आती नहीं है, तो मैं ट्राई करूंगा कि आपको समझ में आ जाए। पहली बात, તમારે પૈસા કમાવા છે ઓટોમેટિક, તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે એવું જીવવું છે, આવું ઊંઘવાનું તો બી આમાં છે, બાકી આ તો શાદીમાં જાય તો ભાઈ ફોટા છવાના છે, એટલે દિવેલ પીધો એમ ખારો આવતો છે ફોટો। પહેલો નિયમ શું છે સુખી થવાનો, પૈસા કમાવાનો? જે કરો તે બેસ્ટ કરો, जो भी करो बेस्ट करो। सुबह उठे, ब्रश किया, बेस्ट किया, तैयार हुए, बेस्ट किया, मस्त करने का सब। સવારથી ઉઠીને સાંજ સુધીનું બધું જે સરસ કરે ને એની પાસે પૈસો આવે છે। 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના। ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય, ગંધ મારે એવી। નાવાનું મસ્ત નાવાનું, જમવા બેઠા એક દાણો અહીંયા જમવા નાખું, क्या बात है भाई, तो पहले कहना चाहिए ने, मैं तो खा के आया। हमारा जे जो आखी आखी थालियों में हवा दो, एक दानो एठो नहीं मूकवानो। घर होय, होटल होय के जमात में जमवा जाओ, एक दानो एठो मूको ने तमारू भिखारी थवानुं नक्की। એટલે આજથી સોગંદ થાળી ચાટી જવાની, સફાચર જ્યારે ધોવી જ ના પડે। જે કરો તે બેસ્ટ કરો। પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં। હા તો અરે સાલા ઝૂકેગા નહીં, સીટીઓ મારવાની, પિક્ચર જોવા 500 રૂપિયા આપે। કોઈની મૈયતમાં જાઓ, ડાયા થઈ જવાનો, આપણો નંબર લાગી જશે। આ તો ત્યાં બી પેલા પેલે કી ચલી ગઈ, તેરી બી ચલી જાયગી, ત્યાં બી પંચાયતો કૂટે આખા ગામની। જે કરો તે બેસ્ટ કરો। કપડાં પહેરો, મસ્ત પહેરવા, ઘરમાં તો ખાસ નવા પહેરવાના, બહાર જાઓ જૂના ચાલે। આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંદાતા કપડાં પહેરે ને। આપણા ત્યાં છે ને પાપ અને પુણ્ય કહેવાય છે, કે આવું કરો તો પાપ કહેવાય ને આવું કરો તો પુણ્ય કહેવાય। પાપ અને પુણ્ય એટલે શું ખબર છે? હું તમને કહું, સાચી વ્યાખ્યા કહું છું। તમે જુઓ અહીંયા બધા તૈયાર થઈને કેવા આવ્યા છે, મસ્ત આમ જરા લગ્નમાં આવ્યા, અને ઘરમાં તો બીવીને જોઈએ તો ઘરવાળી ગઈ ને કામવાળી ગઈ ખબર જ ના પડે। એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષથી બદલે નહીં। આપણે સારા ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, બહાર નીકળે એટલે હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવવાનું। સંજય બી ઘરે આવે તો નવા કપડે કાપે, આપણે સારા કાનો તૂટી ગયો। તમને ખબર છે પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા શું છે? મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર, મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી। જાનુ આઈ લવ યુ। પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ। જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય। આટલી જ વ્યાખ્યા। મારે નમાજ પઢવી છે, મારો ધર્મ છે તો એ પુણ્ય છે, પણ મારે બીજાને બતાવવા પડવી છે તો એ પાપ છે। મારે રોજુ કરવું છે, મારું ફરજ છે માટે એ પુણ્ય છે, પણ મારે ગામને બતાવવા કરવું છે તો એ પાપ છે। મારે ટોપી પહેરવી છે, બુરખો પહેરવો છે, મારે પહેરવા જોઈએ, મારો ઓર્ડર છે તો એ પુણ્ય છે, પણ મારે કોઈને બતાવવા પહેરવું છે તો એ પાપ છે। આટલી વાત સમજાઈ જાય, અને જે કરો તે બેસ્ટ કરો। અને આ વાત હું બધે કહું છું। હું જ્યારે કોલેજ કરતો ત્યારે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો। એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટર, દિવસે કોલેજ કરું, રાત્રે 9 થી 9 હોટલમાં નોકરી કરું। અહીં બેઠેલા યુવાનોને કહું છું, કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા ગલ્લે બેસી રહેવું ને સૌથી હલકું કામ હોય છે, સૌથી નાનું કામ છે। હું 400 રૂપિયામાં નોકરી કરું તો મારી બા મને કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું, 400માં 4000નું કામ કરવાનું, 3600 રૂપિયા માલિકના ત્યાં જમા થશે। સાહેબ 400 રૂપિયામાં 4000નું કર્યું। મારી સાથે વાળા હજુ વેઇટર છે, કોઈ જીપ ચલાવે છે, અને મારી અત્યારે સિંધુ ભવન રોડ ઉપર કેસ ચારકોલ ને કેસ વરંડા કરીને 2 હોટલ છે, 300 વેઇટરો કામ કરે છે ત્યાં। તમને
કહું છું 20,000 પગાર હોય તો 40,000 નું કામ કરજો. 20,000 માં જે કરો એ તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ અલ્લાહના ત્યાં જમા થાય છે અને યોગ્ય સમયે તમને એનો બદલો મળે છે ને મળે છે. તમને નહીં તો તમારી ઓલાદને મળશે, પણ કરેલું બેકાર જતું નથી. માટે તમને કહું છું જે કરો તે બેસ્ટ કરો. અહીંથી સ્કૂટર કાઢો તો સ્કૂટરની બત્તી બતાવીને સ્કૂટર વાળવાનું. ઘરે જઈને ચપ્પલ કાઢો તો સીધા જ કાઢવાના. ચશ્મા અહીંયા જ, મોબાઈલ અહીંયા જ, બધું બેસ્ટ કરવાનું. રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સર ના હોવો જોઈએ. તમે જ્યારે બધું બેસ્ટ કરો છો ને ત્યારે અલ્લાહ સમજી જાય છે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે એને આપો. અને ધેટ ઇઝ કોલ્ડ લક, એને નસીબ કહેવાય. એટલે આજથી બધા નક્કી કરીને જાઓ કે જે કરવું એ બેસ્ટ કરો. કચરો વાળીએ ને સાલો આપણા જેવો કોઈ કચરો ના વાળવો, આટલો બેસ્ટ કરજો. રોટલી બનાવે આપણા જે કોઈ રોટલી, વાસણ સાફ કરી આપણા જે કોઈ વાસણ સાફ કરે. હું ચા બનાવું સાહેબ, તમારામાંથી કોઈ એવી ચા ના બને છે, એવી મસ્ત બનાવું. પણ જે કરો તે બેસ્ટ કરો. આ સુખી થવાનો પહેલો નિયમ છે. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી અલ્લાહ પર ભરોસો, ઈશ્વર પર ભરોસો, ભગવાન પર ભરોસો. મેં દુકાન કરી, મસ્ત કરી, સરસ ચાલુ કરી, નાય ચાલે, પણ અલ્લાહ એટલે શું ખબર જ નથી. ભગવાને અલ્લાહ આકાશમાં બેઠા. માફ કરજો કોઈને ગમે હું થોડો બોલવાનો રફ માણસ છું. તમે જેને અલ્લાહ કહો છો એને હું શંકર કહું છું, કોઈ એને માતાજી કહે છે, કોઈ એને આપણે એમાં પડવું નથી. પણ ઈશ્વર એક છે અને બધા માટે સરખો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. મુસલમાન ગુલાબ ઉગાડે કે હિન્દુ ગુલાબ ઉગાડે, ગુલાબ જ ઉગે. મુસલમાન ઘઉં આવે કે હિન્દુ ઘઉં આવે, ઘઉં જ ઉગે. અહીંયા પેલી પતંગ હોટલ જોઈ છે મોટી 10 માળની, એના ઉપરથી આપણે મોદી સાહેબ કૂદકો મારે, ખાલી ખાલી હો, તમે બધા આવી જાય તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ બધા નીચે જ પડે, દારૂડીઓ નીચે પડે. અચ્છા મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. 29માં લાવવાના છે એમ બધા નીચે જ પડે. કેમ કે ગુરુત્વાકર્ષણ જમીનમાં એવી કશિશ છે કે બધાને નીચે ખેંચે. આ ભગવાન, આ અલ્લાહ એ બધા માટે સરખો છે. તમે બધા જ ઓક્સિજન લો છો. મુસલમાનોનો ઓક્સિજન લીલા કલરનો હોય, આપણો નથી. હિન્દુઓનો કેસરી કલરનો હોય, બામણોનો ધોળા કલરનો. ઓક્સિજન ઓક્સિજન છે. એ ભગવાન, એ અલ્લાહ. આ પૃથ્વી જેવી 50,000 પૃથ્વીઓ છે, એને જે ચલાવે છે એ અલ્લાહ, એ ઈશ્વર, એ ભગવાન, એમાં જેને જે કહેવું હોય કે 300 ધર્મ અને 3,000 સંપ્રદાયો બનાયા. મોહમ્મદ પૈગંબરે 350 મૂર્તિઓ કાબામાં નાખી કીધું કે અલ્લાહ તો એક જ છે. પણ આપણે તો એ એક અલ્લાહ ઉપર 72 ફિરકા બનાવી દીધા. શિયા સુન્નીથી ચાલુ કરીને દિલ હે કે માનતા નહીં. પઠાણ સૈયદ સાથે ના બેસે, સૈયદ આની જોડે બધું ચાલે. ઈશ્વર એક છે. જે ભાગ પાડે છે એની જોડે ઈશ્વર ઉભો રહેતો નથી, એની જોડે અલ્લાહ ઉભો રહેતો નથી. બહુ લાંબો વિષય છે, કોઈ વાર આવીશું એની ઉપર 2-3 કલાક ખાલી કુરાન ને અલ્લાહની વાતો કરીશું. પણ આજે મૂળ વાત છે કે બીજો વિષય છે અલ્લાહ પર ભરોસો. એ જે કરશે યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો અલ્લાહ ખુશ. આપણે હું કરવા દિવેલ પીધેલા ફરવા. મેં પરીક્ષા આપી, ટકા ના આવ્યા. મેં ધંધો કર્યો, ના ચાલે, હરી છે. મારા જીવનમાં 15 નિષ્ફળતાઓ ના આવી હોત તો હું આજે અહીંયા ઉભો ના. બોલો 15 નિષ્ફળતા આવી સારું થયું ખોટું થયું? સારું. આપને કહું છું જે થાય તે સારા માટે. એની પર ભરોસો રાખજો. એ જે તમને ખબર છે, તમે જ્યારે મંદિરો મસ્જિદોમાં જઈને અલ્લાહ કુછ કર, આપણે જ્યારે જઈએ ને ભગવાન શું કે અલ્લાહ એ ભિખારી આવ્યો હમણાં સાલો માગશે. અરે પહેલા જમા તો કરાવો, કોઈનું સારું તો કરો તો એ સારું જમા હશે તો મળશે. આપણને તો એમ કે બસ દુઆ કરો. અરે અલ્લાહ બાદશાહ પર પહેલા જમા કરાવવું પડે. એ દયાળુ છે, કૃપાળુ છે, પણ એમને આપતો નથી બોસ. આપણને કીધું કે બસ દુઆમાં યાદ કરેલા. અરે દુઆમાં યાદ કરે બરોબર છે, પણ મહેનત કરવી પડે, જમા કરાવવું પડે. અને કર્મ એવું કરો કે જમા થાય, તમને નહીં તો તમારી ઓલાદને પણ મળે, સારું કે ખરાબ. સાહેબ, મેં ગુજરાતના 70 ચોર લોકોનો એક લિસ્ટ બનાવ્યો, જેમને હરામના કરપ્શનના પૈસા ઘરમાં ભેગા કર્યા. કોઈની પત્ની મરી ગઈ, કોઈનો છોકરો મરી ગયો, કોઈની છોકરીઓ ભાગી ગઈ, કોઈનો એકને છોકરાને લકવો મારી દીધો. બધું અહીં છે. 1 રૂપિયો હરામનો લાવ્યો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવું પડશે. આ આપણને ખબર નથી. એટલે અલ્લાહ છે, એ બધાનું ધ્યાન રાખે છે, પણ અલ્લાહ તમારો નથી, એ મારો બી છે. ખાલી આપણે નામ કોઈ શંકર કે તમે અલ્લાહ કોઈ ફરક નથી, પણ એના નામે ભેદભાવ કરશો. અને એ ભેદભાવ હોત તો આજે સંજય રાવલ અહીંયા આવ્યો જ ના હોત. કે અમારા મા બાપે અમને શીખવાડ્યું છે
ગીતાનો 4થો અધ્યાયનો 13મો શ્લોક છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. હમણાં 2-3 મિત્રો હજ ફરવા જઈને આવ્યા. કેટલું પવિત્ર કામ, બધા નસીબ નથી હોતું, પણ પછી એ કર્યા પછી કોઈ ખરાબ કામમાં આપણું નામ આવે તો એ હજનો કોઈ મતલબ ખરો? એ અલ્લાહને બધું જોવે છે. એટલે આપ સૌને કહું છું કે ઈશ્વરથી ડરજો. આપણે સીસીટીવી કેમેરાથી ડરીએ છીએ, પણ આપણો બાપ આપણી ચારે, અને ઈશ્વર અલ્લાહ કોઈ આકાશમાં નથી, એ આપણી અંદર છે, ભીતર છે. કોઈ જગ્યા ખાલી નથી કોણ જેટલી જ્યાં એ ના હોય. અને અમારે તો હિન્દુ ધર્મમાં તો એમ કે ધર્મના ચોપડા લખે છે, ઇસ્લામમાં તો એમ કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. આ તો કે ફરિશ્તા જાય ચાલુ રાખો, અહીંથી ઘૂસે અહીંથી ઘૂસે, એટલે મરી જશે. ઈશ્વર પર શ્રદ્ધા. ફરીથી કહું છું, પહેલો નિયમ જે કરો તે બેસ્ટ કરો. બીજો નિયમ અલ્લાહ પર ભરોસો રાખજો કે એ જે કરશે યોગ્ય કરશે, પણ અલ્લાહ જોડે ભીખ માંગતા નહીં, એ ભિખારીઓને આપતો નથી. एक भाई मैंने कहा तुम 1 रुपया दे दो वो 10 रुपया देगा. मैं तो तू चौथी 10 ले ले, 1 तू ले ले, 9 मैंने हाल दे. तो हवालो पाड़ो. એટલે આપણે બધા ભિખારી આપીએ ગાના इतना 10 મને એટલે કે બાપા મગી જો. रास्ते पे निकला तो पता चला साला 2 रुपये में हजारों की दुआएं फ्री में मिलती है. એમની દુઆઓથી જિંદગી ચાલવાની. ત્રીજી વાત સાહેબ, આજથી નક્કી કરજો કે આજથી જે કરીશું બેસ્ટ કરીશું, જે બી કરીશું, અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીશું કે તને પસ્તાવો ના થવો જોઈએ કે તે મને નીચે મોકલીને ભૂલ કરી છે, એવો બનીશ. ત્રીજી વાત જેના માટે હું આજે ખાસ આવ્યો છું, ત્રીજી વાત શું છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાં પગે લાગવાની મનાઈ હોય, નીચા થઈ જતા કે ઝૂકવાની મનાઈ છે અલ્લાહ સિવાય, તો હાથ ચૂમો, ગળે મળો. મા બાપથી મોટો કોઈ દેવ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ શખ્સિયત નથી. અને ખાલી મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. અને એટલે કુરાનમાં લખ્યું છે કે મા બાપ પત્ની છે જન્નત જવાનો રસ્તો છે. બધું આપણે એમાં નથી પડતું. કેટલા લોકો અહીંથી મા બાપને હાથ ચૂમીને ઘરમાંથી નીકળે છે? મને બહાર ઊંચો કરો. ક્યાં વાત હે આનંદભાઈ, ક્યાં વાત. કેટલા લોકો હાથ ચૂમીને નીકળે છે? 5-10 જણ. આ જે લોકો પગે નથી, અમારામાં પગે લાગે, તમે એમ કહો કે ભાઈ હું પગે લાગુ એટલે તમારે સમજવાનું કે કિસ કરવી, હાથ ચૂમવો. સાહેબ મારી 85 વર્ષની બા જીવે છે, ડોસી જોરદાર છે. એ તો ડોસી એવી હોય તો જ આવો ને. સવારે 5 વાગે ઉઠું ને પગે લાગુ તો ક્યાં જાય છે? મેં તું મુંબઈ. કેમ જાય છે? મેં તું પ્રોગ્રામ છે. કેવી રીતે જાય છે? મેં તું ફ્લાઇટમાં. કોણ કોણ આવે છે? ડોસી એટલા સવાલો પૂછે, પણ બધાના જવાબ ભાઈ આપવાના. બોસ ઇઝ બોસ. જે કે બધા જવાબ આપવાના. અહીંયા દીકરીઓ બેઠી છે, દીકરીઓ સરસ વાત કહું, મારે 4 દીકરીઓ છે, 2 મારી ને 2 મારા ભાઈની. મારો ભાઈ ગુજરી ગયો, પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. તમને કહું છું જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, લખી રાખજો બોસ. ગમે તે થાય. અરે ચાલો ભાઈ થોડું કરી જશે તો ભાઈનું તો આપણે બીજો લઈ જાય કે તો ભાઈ છોડ લઈ જતો. આ ભાવના રાખજો. એટલે મોદી સાહેબ કહે છે કે વસુદેવ કુટુંબકમ. સમાજ આખો બેઠો હોય ત્યારે આ વાત ખાસ એટલે કરું છું કે જોઈન્ટ ફેમિલીમાં રહેશો ને તો ઉપરવાળો બી તમારી પર રહેમત કરશે. મા બાપની ખૂબ સેવા કરો. ખાસ દીકરીઓ તમને કહેતો તો વાત ભૂલી ગયો. દીકરીઓ મા બાપથી વિરુદ્ધ જઈને ક્યાંય પ્રેમ કરશો નહીં, ક્યાંય લગ્ન કરશો નહીં, કોઈની જોડે વાત કરશો નહીં. કેમ હું તમને સમજાવું. તમે જ્યારે મા બાપથી છાના માના કોઈને મેસેજ આઈ લવ યુ વાતો કરો છો ને ત્યારે પેલો છોકરો સમજી જાય છે કે આ પેદા કરેલા મા બાપથી દગો કરે છે ને 20 વર્ષથી, તો મારી જોડે દગો કરશે, તમને દુઃખી કરશે. ખાલી મા બાપ ચાહે છે કે આ, પણ મા બાપને કહું છું કે દીકરીઓને છૂટ આપો. એને કોઈ ગમે એની વાત સાંભળો, એને સમજાવો. એને ઘરમાં જ એટલું આઈ લવ યુ કહો કે એને કોઈ બહારના આઈ લવ યુ ની જરૂર પડે નહીં. બચ્ચાઓ, આપણે બચ્ચાઓના ટ્રસ્ટી છીએ, બચ્ચાઓના માલિક નથી. ખલીલ જીબ્રાને કહ્યું છે કે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. માલિકે આપણને 2-4 ઓલાદ આપી છે, આપણે એને સાચવવાની. આપણને જે ખુશીઓ નથી મળી એને આપવાની. તો એને કહેવાનું કે જા ઉડ આકાશ પર. પછી હાથ પગ બાંધી દો કે નાચ તો ક્યાંથી નાચે. એટલે મા બાપની ખૂબ સેવા કરો. અને એક વાત તમને કહું સાહેબ,
હું બધે કહું છું કે મુસલમાન સમાજ પાસેથી એક વાત શીખવા જેવી છે કે મુસલમાન સમાજનું એક પણ ઘરડા ઘર નથી દુનિયામાં ક્યાં. પણ મા બાપ ઘરે રોતા હોય ને આપણે પાનના ગલ્લે બેઠા હોઈએ, મા બાપ રસોઈ બનાવતા અને દીકરીઓ ટીવી જોતી હોય, એ ઘરડા ઘરથી પણ ખરાબ વસ્તુ. જે ઘરમાં મા બાપ સુખી, અને સાહેબ એક વાત કહું, દીકરાઓ બધાને, જે દિવસે તમારા મા બાપ એમ કહે કે મારો છોકરો મારી છોકરી, એટલે કહેવું પડે તો લોટરી, પણ જે દિવસે મા બાપના મોઢામાંથી એમ નીકળી ગયું કે સાલો ક્યાં આવો પાક્યો કે ક્યાં આવી પાકી, એ દિવસથી સમજો કે અલ્લાહ બી નહીં બચાવી શકે તમને. આ જે મા બાપની રૂહ કાપે છે ને, એમાં અચ્છા કાપી જાય. એટલે મા બાપને કદી દુઃખી કરવાની, ઘરેથી નીકળો પગે લાગીને નીકળવું, ઘરમાં આવ્યા પગે લાગીને જવું, હાથ જોડીને તમારે જે હોય તો લાગવું પગે, કોઈ અલ્લાહની એ ઝૂકવું નહીં, એ બીજા સેન્સમાં કીધું. પણ મા બાપને ઝૂકા તો ઝૂકે તો પેલી રિક્ષાને હેન્ડલ મારે આમ કર્યો અને સાલા ઝૂકજા પૂરા. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે સાહેબ, એટલી એનામાં તાકાત છે. હું કાલે પ્રોગ્રામમાં ગયો તો એકદમ બ્યુટીફુલ લેડી, સરસ સાડી, એકદમ રૂપાળા બેન આવી મને પગે લાગે. અરે બધું બેન શું થયું, હમણાં મેં કરી વાત કરતો હતો. અરે કે સર કે હું કોઈ દિવસ મા બાપને પગે નથી લાગતી, પણ તમે મારા એકવાર મારી કોલેજમાં આવ્યા અને મેં તમારું લેક્ચર સાંભળ્યું, ત્યાંથી હું મા બાપને પગે, મારી મા તો રોઈ ગઈ કે હું પગે લાગી તો, અને કે ત્યાંથી હું આજે પગે લાગુ છું. ને આઈએસ ઓફિસરની વાઇફ થઈ ગઈ સાહેબ, તમે વિચાર કરો. અને કે આજે અમારા દીકરાઓ બી અમને પગે લાગી ગયા છે સાહેબ, કે આપની ખૂબ મારે કે તમને થેન્ક યુ કહેવું. તમે લોકો ચાહો છો કે તમારા સમાજમાં હું બીજી કોઈ વાર આવું, એવું ચાહો છો? પ્રોમિસ આપું છું કે બોલાવશો તો વર્ષમાં એકવાર આવીશ ચોક્કસ. પણ આજે આ બાબુભાઈ ને આદમભાઈ આપણે જે મહેનત કરી છે, તો આજે તમે બધા મને પ્રોમિસ કરો તો આપણે 25,000ની આવતીકાલ 50,000 રૂપિયા આપીને જઈશું. પણ આજથી પ્રોમિસ કરો કે આપણે આજથી મા બાપને ઝૂકીને ઘરમાંથી નીકળશું અને ઘરમાં આવીશું અને ઝૂકીને ઘરમાં આવીશું. એટલું કરી શકીએ? બે હાથ ઊંચા કરો બધા, ચલો તો પછી પ્રોમિસ આપું કે આવીશ. બે હાથ ઊંચા કરો છો, ચાહતે કે મેં દુબારા આવું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, આ ગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. ખૂબ ખૂબ આભાર. જો સાહેબ તમે પાછા આજે ઘરે જઈને પગે આમ લાગશો ને કે ક્યાં હેલા પૈસે નહીં દઉં, साला के वालिया वाल्मीकि नासी हो गया, कहीं भी सही नहीं करूं, अला सही नहीं चाहिए भाई, तेरा प्रेम चाहिए. साहेब माँ बाप ने झुकशो ने तो मंदिरों मस्जिदों में पूजा अर्चना नमाजों करवानी भी जरूर नहीं. माँ बाप खुश એટલે દુનિયા ખુશ. હું તો બહુ આગળ કહું છું, ઘણા લોકોને હું ગમતો નથી, પણ ના ગમે કઈ નહીં, આપણો ક્યાં ધંધો છે. પણ મા બાપને ખુશ રાખો. ઘણીવાર આંખમાં પાણી આવી જાય છે. એક માં 7,000 વાર આપણો પીછવાડો ધોવે છે. કેટલી વાર? 7,000 વાર આ પીછવાડો ધોવે છે રોજ. વર્ષમાં 300 વાર, 3,000 વાર, 7,000 વાર પીછવાડા ધોવે. એ બાપ ગમે ત્યાંથી પૈસા લાઈ સાલા આપણને સ્કૂલમાં ભણાવે, અને આપણે બાપને એમ કે તમને ખબર ના પડે, આપણે માને એમ કે તું ચૂપ રહે. નર્ક में भी दोजक में भी सारी जगह नहीं मिलेगी अपने को. એટલે આપને કહું છું કે મા બાપની ખૂબ સેવા કરજો. પૈસો તો ચક મારીને આવશે, ક્યાંય નહીં કરો તો ચાલશે, નમાજો નહીં કરો પૂરા નહીં, પણ મા બાપને ચૂકજો. અને એમની ખુશીમાં મારી ખુશી. ભગવાન અલ્લાહ જમીન પર આવ્યો નથી, એને મા બાપ બનાવ્યા, અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણો અલ્લાહ કોણ? આપણા મા બાપ. અને ત્યાંથી જ જન્નતનો રસ્તો છે, કીધું છે. ચોથી વાત, પહેલી વાર જો હું છે ને શિક્ષક દિવસે જન્મેલો છું, એટલે બધું પાકું કરાવી દઈશ. આજથી આપણે જે કરીશું એ બેસ્ટ કરીશું. એમાંનું પહેલું, આજે ખાવામાં કોઈની થાળીમાં એક દાણો હેઠો નહીં હોય. બાબુભાઈ 4 બરાબર મુસ્તક દાવો ઉભા રાખો, અને જે સાલા હેઠા મૂકે इसको 500 रुपये દંડ ને ખિસ્સે में ભરો સાલે કે ले जा करता. જે કરીશું બેસ્ટ કરીશું. બીજું, ઈશ્વર પર શ્રદ્ધા. એ જે કરે માં ખુશ. मेरे साथ ऐसा क्यों होता है કહેવાનું જ નહીં, જે થાય સારામાં. ત્રીજું, माँ बाप अल्लाह बराबर है, इनको झुक के घर से निकलेंगे, घर में आएंगे, इनको झुक के जाएंगे. माँ बाप की कશું છુપાવવાનું નહીં. माँ बाप की કોઈ, અને माँ बाप ने કહું છું કે છોકરાઓના મિત્ર બની જાઓ, છોકરીઓના મિત્ર બની જાઓ. બેટા તેરે ક્યાં તકલીફ, બેટા તેરે જીવન में क्या चलता है. આ ઘરમાં વાતો નથી કરતા, એટલે પછી બહાર કોક મળી જાય છે વાતો કરવા વાળા. આ ખરેખર તમને ખબર છે આઈ લવ યુ છે ને શબ્દ, એ મા બાપે છોકરાઓને કહેવાનું, છોકરાએ મા બાપને કહેવાનું. આ હાલા નહીં કરે એટલે બીજે વપરાય છે. મા બાપે છોકરા કે બેટા આઈ લવ યુ, છોકરા મા બાપને કહેવાનું પપ્પા આઈ લવ યુ, મમ્મી આઈ લવ. મારી દીકરીઓ મને કહે છે
પણ આ ત્યાં નથી વપરાતું એટલે હાલ બીજે વપરાય છે લો ગાર્ડન બાજુ. ચોથી વાત, તમારે પૈસા કમાવા છે, સુખી થવું છે, બરકત લાવવી છે, તો ચોથી વાત શું છે યાદ રાખજો. તમારો જીવન કુરાનમાં લખ્યું છે, બધા ધર્મોમાં શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારું જોડું મેં બનાવી મોકલ્યું છે. લખ્યું છે, કીધું છે કે જોડું બનાવી મોકલ્યું એવું લખ્યું. મતલબ કે તમારો જીવન સાથી નક્કી છે, એક બે નહીં થવું, જે બી નક્કી છે તો નક્કી છે, લખ્યું છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. ભાઈ બહેન નક્કી કરવાનું નથી, તો જીવન સાથી પણ નથી. મળે પૈણી જવાનું. આપણે આ વાતમાં થોડા ડિફર થઈએ છીએ. બહુ મોટો વિષય છે, પણ ટૂંકમાં એટલું જ કહેવું છે કે જીવન સાથી જે મળે એની જોડે મસ્ત ઈમાનદારીથી જીવી લેવું. કે ઇસ્લામમાં તેમ કે બીજો જન્મ નથી, હિન્દુમાં તેમ કે બીજો જન્મ છે, એટલે અમારે તો એમ કે હાલા બરાબર નહીં રાખો તો બીજી વાર આજ મળશે. સમજ પડી? જીવન સાથી નક્કી છે. દીકરા દીકરીઓ કેરિયર બનાવો, ભાઈએ કીધું બોડી બનાવો, લાઈન લાગશે, પણ ભણવાના સમયે આપણા ચક્કરોમાં પડશો. અહીંયા અમદાવાદમાં ખબર છે લો ગાર્ડન છે, સાંજે 7 વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં એ સાલા કરે ક્યાં, પછી ઝાડ પાછળ જાય. આ આપણા બધાના જીવનમાં શું પ્રોબ્લેમ છે એની વાત કરું. તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. એમ લગ્નને ટકાવવા પ્રેમ શું છે સમજવું પડે, પણ પ્રેમ એટલે શું? તો છોકરા છોકરી બગીચામાં જઈને ઝાડ પાસે જઈને શું કે ખબર છે કે જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બહુ મોટો વિષય છે, પણ મિયા બીબી વચ્ચે જે પ્યાર મોહબ્બત હોય છે ને, ગમે તેવા ઝઘડા થાય, કોઈ મા બાપ નથી બદલતું, ગમે તેવા ઝઘડા થાય, કોઈ ભાઈ બહેન નથી બદલતું, તો ગમે તેવા ઝઘડા થાય, જીવન સાથી બદલાય ના બદલાય. આ જો સમજ પડી જાય ને તો ઉપરવાળો પરવરદિગાર ખુશ. બહુ મોટો વિષય છે, એની ડેપ્થમાં નથી જવું, પણ જીવન સાથી નક્કી છે. તમને હસાવાની વાત કહી દઉં. મારી કોલેજમાં એક છોકરી બહુ રૂપાળી, મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે જ નહીં. હું કાળિયો ભટ્ટ હોટલમાં વેઇટરની નોકરી કરું ને પેલી હાલી બેંકમાં જોબ કરે, એના બાપા પાસે ફિયાર કરે, આપણી પાસે સાયકલ બી નહીં, પણ પહેલાથી આપણા સપના ઊંચા કરીને ભાઈએ કીધું એમ. તો હું રોજ એની સામે જોઈ લઉં, એને સામે જોઈ લે આમાં જ કરે. પછી એકવાર અમે તારંગા એક ગામ છે ત્યાં પ્રવાસ જતા હતા, તો બધા બસમાં ચડ્યા, તો હું ચડવા ગયો, મારો હાથ એને આમ ઘસાયો, આ મળી ગયો છોકરીને. તો મને તો સારો કરંટ આવ્યો જોરદાર. તો પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ, હવે અડી ગયું તો અડી ગયું. અમે બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. હું તો બોલતો જ નહીં, હવે પાપ લાગે. પછી બસમાં બેઠા બે જોક બધા હશે, પણ પેલી છોકરીનો ગુસ્સામાં છો. પછી તારંગા જઈને આવ્યા, બધું કોપરી છોકરી હસી નહીં. પછી પાલનપુર આવ્યા, ઉતરેલા. મેં તું હસતી નથી, મને તાર છે શું? હું જ્યાં તેલ લેવા હું ઘરે આવ્યા ને, મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપા પટ્ટો પકડીને જ બેઠા હોય, મોડું થાય ને એટલે. અમારા ઘરમાં નિયમ કે 9 વાગ્યા પછી ઘરમાંથી બહાર જવાનું નહીં. અને સાહેબ આજે મને 60 વર્ષ થયા, આજ સુધી હું દિવસમાં કોઈ દિવસ ઘરેથી બહાર જતો નથી. મને કે સાલા બળદિયા પશુઓ બી ઘેર આવે, તમે ક્યાં બહાર જાઓ? તો મારા બાપા કે ક્યાં ગયો હતો? મેં તું પ્રવાસ. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં. મેં તો બાપા ક્યાં કરી? હુઈજા છાણવાનો કરી નાખી. હલા બાપાએ ક્યાં ફિટ કર્યું? આખી રાત મને તો ઊંઘ ના આવી. સવારે મારા ભાભી કે ચાલ છોકરીના ઘેર તને જોવા લઈ જતો, તૈયાર થઈ ગયો. તો હું એક મોટો બંગલો હતો અને બહાર ગાડી અંદર જઈને બેઠા સોફા ઉપર, અને મને તો અહીંયા ધક 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 થયો. મને પહેલી વાર ખબર પડી કે હૃદય ડાબી બાજુ આવે. એસા ફરકે સાલા ફરક 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 એકદમ. અને સામેથી બહારનું ખુલ્યું અને પેલો હાથ અડ્યો તો ને, તારંગા વાળી પાણી લઈને આવી. હું ખાલી આ ક્યાંથી આવી? આ સાલા આપણા સબ ખેત બિગાડી ગયેલા આજે. પછી મને કે પાણી પીઓ, પાણી ઉતરે, 2 ગ્લાસ ઠોક દીએ મેં તો. પછી મને કે કેમ આવ્યા છો? મેં કીધું મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યા. મને કે મારા જોડે જ કરી છે. બોલો ક્યાંય ફિલ્ડિંગ ભરવાની જરૂર ખરી? આઈ લવ યુ કહેવાની જરૂર ખરી?
સાહેબ છેલ્લા 5 વર્ષમાં મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. એમાં બધા આ જાનુ આઈ લવ યુ અલા જીવન સાથી નક્કી છે અને જે મળ્યું એની જોડે જેમ જીવન તેમ પૂરું કરવાનું. આપણે આ સમજતા નથી અને બહુ નાનકડી વાતોમાં લોકો તલાક આપી દે છે, સાદી બદલી કાઢે છે. બહુ આખો મોટો વિષય છે, મારે એમાં પડવું નથી કે જેવી તમે કોઈ વાતને ધર્મ સાથે જોડો એટલે પાછા બીજા પ્રશ્નો ઉભા થાય. પણ હું એવું સિમ્પલ માનું છું, મેં 5000 ચોપડીઓ વાંચી, 450 બાયોગ્રાફી વાંચી. એનો સાર એ છે કે જેને એક જીવન સાથી સાથે જીવન પૂરું કર્યું છે એ લોકો સુખી થયા. 3 વાળા દુઃખી નથી થયા, 4 વાળા દુઃખી નથી, પણ પેલા તો સુખી થયા જ છે. આપણે કેવો પ્રેમ સમજાય છે ખબર છે? અહીંયા અમદાવાદમાં VS હોસ્પિટલ જોડે કાકા સિંગ ચણા ખાતા હતા. તે એક પાંજરું આવ્યું, એમાં 108, એની પાસે ગાયો પકડવાના પાંજરામાં એક ગાડો. મીના તું કહાં ચલી ગઈ? કાકા કે આને શું થયું? ડોક્ટર કે ગાડો થઈ ગયો કે કેમ? તો કે મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો અને મીનાએ ના પાડી દીધી. તો કે ગાડો થઈ ગયો? હા કે મીના કરે છે, હવે કે દાખલ કરવો પડે. પાંજરું ગયું અંદર, થોડી વાર પછી બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાડો. મીના તું કહાં ચલી ગઈ? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ખાય બી પસ્તાય, ના ખાય બી પસ્તાય. સાહેબ એક મનુષ્ય જન્મ મળ્યો છે, મા બાપ ભાઈ બહેન જીવન સાથી પરિવાર સાથે જીવો, જોઈન્ટ ફેમિલીમાં જીવો. સાવણી હોય ને સાવણી, એ કચરો વાળી શકે પણ જો છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. સમજ પડે ને? આજે આ કર્ણાટકથી આવેલા મુસ્લિમ સમાજ અહીંયા ભેગો થયો છે, કેવું દ્રશ્ય લાગે છે આમ. હવે આપણા સમાજનો કોઈ માણસ તકલીફમાં હોય ને તો ત્યાં 500 જણ ઊભા હોય ને તો આપણે કહેવાઈએ. હા તો આપણે ક્યાં લેના દેના? આપણે અપના કરો. મરી જઈએ સાલા 50 માણસો ભેગા નહીં થતા. અત્યારે તો કોઈ મરી જાય તો કેવું પડે લખનો ગયો તો આપણે શું કે કાઢે તો કહે તો જાય નહીં. સાલા મરી જઈએ અને 5000 લોકો ના આવે તો જીવી જ બેકાર છે બોસ. એવું જીવીને જવા. હું મરી જઉં તો આવજો પાછા, ટોપી બોપી પહેરીને કે ભાઈ આયા કે અમારા સમાજમાં એક વાર. હું મરી જઈશ તો 2-3 લાખ લોકો આવશે, ચિંતા ના કરતા. આપણે વાયુ છે કે બરોબર કરવી. એટલે જીવન સાથી નક્કી છે. તમે શું કરો છો શું નહીં શેર કરો. તમને એમ લાગશે કે આ બીવીઓને શું કહેવાનું. રાત્રે 12 વાગે કેમ આવી જાય એને ખબર હોવી જોઈએ, સવારે 5 વાગે કેમ આવી જાય એને ખબર હોવી જોઈએ. બીવી પણ ક્યાં જાય છે હસબન્ડ ખબર ભરોસો હોવો જોઈએ. અને જે દિવસે હસબન્ડ વાઈફ એકબીજાનો મોબાઈલ જોવો પડે તો સમજવાનું કે સારું જીવન પૂરું થઈ ગયું. એ વિશ્વાસ, એ ભરોસો. એક નાનકડી વાત કહીને મારી વાત પૂરી કરું. હમણાં મારી વાઈફનો જન્મદિવસ હતો. અમે લોકો પેલેડિયમ હોટલમાં એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને એને લકવો મારી દીધો, બ્રેન સ્ટ્રોક આવ્યો. ખબર ને બ્રેન સ્ટ્રોક એટલે પેરાલિસિસ થઈ ગયું એક બાજુ, આખું પડી નીચે. એ 7 વાગે પડીને મારે 9 વાગે પ્રોગ્રામ હતો આવો જ એક જગ્યાએ. મેં તો પ્રોગ્રામ બતાવી ત્યાં જતો રહીશ કે તો પડી, મોઢામાંથી લાલ નીકળે, હાથ ફરી ગયો, પગ ફરી ગયો. બધું હવે શું થયું? મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે કીધું કે સંજયભાઈ 2-3 કલાક થાય, MRI કરવું પડે, આ કરવું પડે અને પછી ખબર પડે કે શું કરીએ. તો મેં મારી વાઈફને પૂછ્યું, મેં તું પલ્લવી આવું થયું છે, 2 કલાક તારી બધી ટ્રીટમેન્ટ ચાલશે તો હું પ્રોગ્રામ પતાવીને આવી જાઉં? મને કે આ જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડી? હું મરવા પડી તમે ક્યાં જાઓ છો? એ ધંધો કહેવાય. જવાબદારીઓ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તમને ખબર છે મારો હાથ અત્યારે તૂટી ગયો છે, હું પટ્ટો પહેરું છું, હલતો નથી મારો હાથ. પણ એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता. અને આ ડેડિકેશન તમારામાં કોઈ સ્વાર્થ ન હોય. સમગ્ર મનુષ્ય જાત માટે જે જીવે છે ને એ લોકો સુખી થાય. આ મારો સમાજ, આ મારો ધર્મ, આ મારું, એ બધા ઉપરવાળો દેખે જ છે કે હાલો મારા નામે ચરી ખાય. બધાનું ખૂન લાલ છે, બધાનું ખૂન એ છે, બી છે, ઓ છે, એ બી છે. કશું ફરક. આપણી પૂજા પદ્ધતિઓમાં ફરક છે. આપણા બધાના ગોત્ર સ્ત્રોત તો બધા એક જ છે. આપણી વચ્ચે જેટલો પ્યાર, મોહમ્મદ પૈગંબર કીધું 20 ઘર આગળ કોઈ ભૂખે ના રહેવો છે. આપણો ભાઈ ભૂખે હોય, આપણી બેન ભૂખે હોય, આપણા સમાજનો કોઈ માણસ ભૂખે હોય. હું ખરેખર આ ભાઉભાઈને આમના ભાઈને જોઉં છું કેટલા દોડે છે, આમ જાણે પગમાં સ્પ્રિંગો લગે. શું લેવાનું? પણ આ જ બધું જમા થાય છે અને કયામતના દિવસે અલ્લાહ કહે છે દોસ્ત આગળ અહીંયા શું થયું. અને કયામત ઉપર નથી, અહીંયા જ છે. સારા માણસો સ્વર્ગમાં નથી જતા, એ જ્યાં જીવે છે ત્યાં સ્વર્ગ બની જાય છે. અને ખરાબ માણસો નર્કમાં નથી જતા, એ સાલા જ્યાં હોય ત્યાં નર્ક જ હોય છે.
જે કરો તે બેસ્ટ કરો, અલ્લાહ પર ભરોસો રાખો. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એને કદી દુઃખી નહીં કરવાના. એનું નાના નાનું પગ દબાવો, એના બૂટ પોલિશ કરી આપો, એને કપડાં પ્રેસ કરી આપો. તમારે તો કે હવે મને ઘણા કે અમારામાં તો કે ઘરમાં મા બાપનો ફોટો ના રખાયું છે, એટલે મોબાઈલમાં 2000 ફોટો રાખ્યો પાછા. આખા ગામના ફોટો હોય મોબાઈલમાં, જોતો હોય. મા બાપનો રાખે. પાંચમી અને છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. જમવાનો ટાઈમ છે, ઘણા બધા બચ્ચાને ઇનામ આપવાનું છે. મારા ઘરે બી મારા વેવાઈ આવેલા છે, મારે એમની સાથે જમવાનું છે. મેં આયા ત્યારે જ કીધું કે હું જમીશ નહીં. પાંચમી અને છેલ્લી વાત કહું, તમારે સૌથી સુખી થવું હોય તો રસ્તો બતાવી દઉં. પાંચમો અને છેલ્લો રસ્તો, અને આ 5 વસ્તુ કરજો 3 વર્ષ, અને તમારી પાસે પૈસા ના આવે, તમારું જૂતું ને મારું મોઢું જાહેરમાં કહું છું, આ રેકોર્ડિંગ ચાલુ, ઓટોમેટિક હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયા. સાયકલ ના હોય મર્સિડીઝ આવી જાય, રહેવા ઘર ના પેન્ટ હાઉસમાં રહીએ, હોટલો બની જાય, કે બાપા બગીચો છે. પણ નેકી કર કુએ મેં ડાલ. કશું લઈને નથી જવાનું, આપીને જાઓ કે મૂકીને જાઓ, લઈને જવાનું નથી. આ સાલું લઈને નથી જવાનું, તોય આટલી ઉપાધિઓ છે. જો લઈને જવાનું હોત તો 2 ગાડી અપની લઈ જાતે. પાંચમી અને છેલ્લી વાત કહું, જેને સુખી થવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ પડ્યો ને તો ખિસ્સામાં 275 રૂપિયા. 500 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત તો 500 કરોડ રૂપિયા સરદાર પટેલ પાસે હોત. મોહમ્મદ પૈગંબરની ક્યાંય ખબર છે? હા ના, એક જુદી જે હા એ નથી, એ તો જુદો વિષય. આને મોક્ષ, આ જીવન શું છે એની વાત તમને કહું છું. અને તોય સરદાર પટેલ પાસે ખિસ્સામાં ખાલી 275 રૂપિયા. અને એની છોકરીને કીધું કે હું મરી જાઉં ને તો 275 તું સરકારમાં આપી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. આને કયામતના દિવસે પહેલો નંબર હોય આપણો. તમને બધાને કહું છું, તમારે ઓટોમેટિક પૈસા આવે એવું કામ કરવું હોય, એક કામ કરજો. તમારી પાસે 5,000 10,000 રૂપિયા ભેગા થાય ને, 5-10,000 રૂપિયા, 50,000 લાખ થાય તો સૌથી સારું. તો એક કામ કરજો, કોઈ મસ્જિદમાં ના આપતા, કોઈ ગરીબને ના આપતા, પણ તમારા કુટુંબમાં, તમારા કર્ણાટકીય મુસ્લિમ સમાજમાં નજર કરજો. અને આપણા સમાજની કોઈ બેન દીકરી કુવાસી દુખી હોય, એના ઘેર 2 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, સૌથી પહેલો નંબર આવી જશે. साला अपने गाड़ी में फरे और अपनी बहन के पास स्कूटर ना हो, लानत है अपनी गाड़ी को. अपने साले घर में रहे, अपनी बहन का झूठा हो, लानत है अपने घर को. अपनो बने भी गमे ते હોય, બહેન મારી છે, કુવાસી મારી છે, છોકરી મારી છે. આ ભાવ પેદા થાય ને એટલે પેલો ઉપરવાળો સમજી જાય આ હવે મારા રસ્તે છે. આ બધી ચીજો આપણને ખબર નથી. અને દિવેલ પીધેલા જન્મીએ છીએ, દિવેલ પીધેલા મરી જઈએ છીએ. 5 કૂતરું મરે ને એટલાય માણસો આવતા નથી. આજે અહીં બેઠેલો આખો સમાજ નક્કી કરીને જાય કે આજથી જે કરીશું એ બેસ્ટ કરીશું, જે કરીશું. મા બાપને ભગવાન માનીશું. આપણા મા બાપ મરી ગયા તો બી એની વાતો બચ્ચાઓથી કરી, બચ્ચા તમને હાથ ચૂમીને જશે. જીવન સાથી નક્કી છે, એની સાથે મસ્ત જીવી લેવાનું. અને આ રીતે કુવાસી માટે કરવાનું. આ કામ તમે કરો ને સાહેબ તો બાકીનું બધું થઈ જાય છે. 94% વાળા બી ઘણી વાર કામ નથી કરી શક્યા, 54% વાળા ક્યાંય નીકળી જાય. ટકા માપદંડ એ જીવનના માપદંડ નથી. હું કયા ધર્મ, મને કયો ધર્મ મને મારી પસંદ છે, હું હિન્દુ ધર્મ તો હું હિન્દુ છું. તમારી ચોઈસ ક્યાં છે? તમે ચોઈસ થોડો કર્યો. મારું નામ બીજો નક્કી કરે, મારો ધર્મ બીજો નક્કી કરે. અને એ ધર્મ માટે હું ઝઘડા કરું, મરું, પણ એ ધર્મ માટે જીવું નહીં. પુરાને શરીફ જે ધર્મ પાસે હોય ને એ ધર્મ ક્યાંય નીકળી જાય. પણ ક્યાંક કશું ચૂકીએ છીએ, ક્યાંક એનું અર્થઘટન ખોટું થયું. આજે આ દીકરીઓને ભણતી જોઈને છાતી ગદગદ ભૂલે છે. કરીમભાઈની સાથે હું પણ કહું છું, સમાજના કોઈ પણ દીકરા દીકરીને ક્યાંય કઈ તકલીફ પડે તો અમને કહેજો સાહેબ, અમે ક્યાંય વચ્ચે કશું વિચાર્યા વગર આવી જઈશું. હું આ 2 ભાઈઓથી એટલો ખુશ છું, બાબુભાઈ અને આજમભાઈથી, કે જે રીતે સમાજ માટે કરે છે. આપણે બધા એક જ છીએ. 4થી 5મી પેઢીએ જુઓ તો કંઈ ફરક નથી. આપણે આપણી પદ્ધતિઓ બદલી, આખો જુદો વિષય.
પણ ઇન્સાનિયતથી મોટો કોઈ ધર્મ નથી. આવી સરસ મજાની વાતો તમે 1.5 કલાક મને સાંભળ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સમાજે આટલું માન સન્માન આવ્યો ત્યારે આટલા બધા ગુલાબોથી મારું સ્વાગત કર્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ફરીથી સાહેબે સુપર શેરીઓ સાથે આ બધી વાત કરી માટે એમનો આભાર. અને છેલ્લે એમને આટલી બધી શાયરીઓ કીધું તો હું બી એક કહી દઉં. હું કેમ આટલું બોલું છું? મારું ઘરું 80% ખલાસ થઈ ગયું, પણ મને એક આગ છે કે હું તો મર્સિડીઝમાં ફરું છું, BMW માં ફરું છું, મસ્ત પેન્ટ હાઉસમાં રહું છું, પણ એવું જીવીને જોઉં કે મને જોઈને બીજા લોકો બી જીવે. આજે 1.3 મિલિયન ફોલોઅર્સ એ કોઈ નાની વાત નથી. હું તો કોઈ સેલિબ્રિટી નથી, પણ એ મારી વાતો યાદ કરે છે લોકો અને જીવે છે. तो હું કેમ બોલું છું? हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबका खूब खूब आभार. थैंक यू सो मच.